મોર્નિંગ ગાઈસ, આપણે વાગી છે 8 અને ઉઠી ગયા છીએ. સૌથી લેટ કરતા તૈયાર થયા છે, આપણે તૈયાર થઈ ગઈએ તો ભાઈ આપણી હોટલ હતી સરસ મજાની અને કોન્ટેક્ટ છે સફારી બધું અહીંયા ઇન્ક્લુડ જ છે. તો મિત્રો આપણે નીકળી જાય તનોટ જવા માટે. આ રસ્તો સીધો તનોટ માતાએ જાય અને મસ્ત મસ્ત તો નાચના નજારા જોવા મળશે. તમારા મિત્રો બધા બેસી રહ્યા છે તો ફટાફટ જઈએ. તો મિત્રો આપણે આવી ગયા તનોટ માતાના મંદિર ઉપર. અમે ગાડી પાર્ક કરી દીધી છે આપણે અહીંયા સરસ. અમે જઈશું આપણા મંદિર દર્શન કરશું. મંદિર બતાવી દઉં તમને. પછી બોર્ડર ઉપર જવાના એમ શું છે આપણા સિસ્ટમ થોડું યાદ નહીં. આર્મીના મિત્રો આપણા જવાન. આ છે મંદિર. તો તમને ત્યાં જઈને બતાવું. હેડા વિડીયો બીજી ચેનલમાં અપલોડ થઈ ગયો હતો. કાલ રાતે કરી દીધો હતો પણ અત્યારે ફરી પાછો કરે છે. તો આટલા તનોટ માતાએ આપણો 5G નેટવર્ક ફૂલ આવે છે. એની કોઈ ટેન્શન નહીં કારણ કે ટાવર અહીંયા જ છે. તો એનું કોઈ ટેન્શન નહીં. એટલે ઓફલાઈન મેપ ડાઉનલોડ કરીને જ આવજો. તો શું છે આમ તો જો વળવા નહીં તો ચિંતા નહીં. તો મિત્રો આપણે બોર્ડર જવા ફોર્મ લઈ લીધું છે. જેટલા જણા આવો આધાર કાર્ડ ફરજિયાત લાવવું. એન્ટ્રી કરી હજી મંદિર બહુ લાઈન છે. દર્શન કરવાનું બાકી છે. બાઈકો જોઈ શકો છો. પહેલાં બોર્ડર જતા આવીએ પછી રોંગેવાલા જવાનું છે. પછી આપણે જવાનું સમડે જટમાં બુકિંગ કરેલું છે ત્યાં સમજીએ. હેલો મિત્રો આપણે ફોર્મ ભરી કાઢ્યું છે સરસ મજાનું. બધા ડિટેલ લખી દીધી છે. અમે ત્યાં આપીને બોર્ડર પર જઈ શકીએ. તો મિત્રો અહીંયા પાસ બતાવવાનો હોય છે. અરે પાસ હોય આખો. અને તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે બોર્ડર પર. આ દેખાશે તમને બોર્ડર. અરે ભાઈ પાસ બોર્ડર. તો મિત્રો અમને આપણે નીકળી ગયા છીએ. આ છે આપણે તનોટ માતા મંદિર. બોર્ડર ઉપર જઈને આવ્યા. કોક તૈયાર થાય છે એટલે ગાડી ઊભી કરાવી. કોક આવતું એવું લાગે છે. તો મિત્રો ફાઇનલી આપણે લોંગેવાલા પહોંચી ગયા છીએ. અને આ નજારો છે. પાર્કિંગ કરી દીધું છે આપણે ગાડીનું. અહીંયા બાજુ પાર્કિંગ છે. અને બોર્ડર પિક્ચર આના પર બની હતું. અને આ છે ટેન્ક. અહીંયા મૂકીને જતા રહેતા બધા. એક આર્મીનો રૂમાલ લેવાનો છે તો લઈ લઈએ.
તો ભાઈ વોર મેમોરિયલમાં આવી જઈએ છીએ આપણે. આ બધું રિકોર્ડ રાખેલ છે. હરબીર સિંહ લેફ્ટનન્ટ જવાન બેઠા છે. સેના મેડલ તો ભાઈ આ રીતનું છે. ટેન્ક તમે પ્લેન તો ભાઈ આ લોંગેવાલા બોર્ડર આપણો ફોટો પાડી દઈએ. ફર્સ્ટ ક્લાસ છે. આ ભાઈ જોઈએ બરાબર થઈ દો. તો મિત્રો તિરંગો બહુ મોટો છે. લોંગેવાલા વોર મેમોરિયલ છે. આ બધા પાકિસ્તાનના છે જે યુદ્ધ વખત અહીંયા રહી ગયેલો છે. બધા જપ્ત કરેલો છે. સાઈડ સ્મારક બનાવ્યા છે અહીંયા. બલિદાન આપ્યા હોય છે. બોર્ડર 15 કિલોમીટર છે. તો મિત્રો આ બધું છે બોર્ડર પિક્ચરમાં જે બધું બનાવે છે શૂટિંગ થયેલું વખતનું એવું બધું છે. 1977માં યુદ્ધ થઈ હતું અહીંયા. એ ટુરિઝમમાં તડકો બહુ છે એટલે આપણે જતા નથી. આ પાકિસ્તાન જેમ પડી રહી છે આમ જઈએ આપણે. તો ભાઈ ભારતની આખરી કેફે થઈ હતી. જોઈ લેજો કેફે બોર્ડર કેફે. તો મિત્રો ફાઇનલી આપણે સમનારાયણ પહોંચી ગયા છીએ અને અહીંયા બહુ બધા ગાઈડ છે. તો સાચવી નાવજો. બીજું કંઈ નહીં કહેતો. 1200 રૂપિયા નાઇટ નાખી છે પણ આપણા ટાઈમ તમને જે યોગ્ય લાગે આમ તો મિત્રો સરસ મજાનો અવસર આપણો મળે છે અંદર બેસવાનો. આમ તો મજા તો બહાર જ આવશે પણ તો ડ્રાઈવર છે. क्या नाम है आपका? તો મિત્રો આપણા આવી ગયા ફાઇનલી. અમે કેમલ સફારી બાકી છે પણ આ તમે ફોર્સ કરશે બાઇક સવારી કરી આપશે. પછી ATV મોટર્સ એના 1500 રૂપિયા કહેતા હતા. હાલ 400 રૂપિયા અહીં ઉભા રહ્યા છે પણ અમે હજી ડિસિઝન નથી આપ્યું કારણ કે જેલા છીએ એટલે ભાવતાલ કરાવજો. એમને કોઈ જગ્યાએ તમે હાથ ના મારતા. બને ત્યાર સુધી હોટલથી બુકિંગ કરીને આવજો. અમારા હોટલથી બુકિંગ હતું કેમલનું. એ તો તમને આપશે સફારી કેમલનું પણ અહીંથી ATV મોટર્સનું તમે કહી દેજો તો કદાચ તમને સસ્તું પડશે. અને અહીંયા બાર્ગેનિંગ કરાવો ભાવતાલ કરાવશો તો મેળ આવી જશે. 3 કિલોમીટરનો રેન્જ આપશે. પહેલાં 1.5 કિલોમીટર કહે પછી 3 કિલોમીટર કહેશે નહીં. તો તમને ખબર છે રાજસ્થાનની પબ્લિક પૈસા માટે તો શું કરશ. તો બસ આ રીતનું છે. આ રીતના અલગ અલગ ટેન્ટ્સ પછી અલગ અલગ જે હોટલોના બુકિંગ છે એ રીતનું છે. આ રીતનું છે બધું. મિત્રો ફાઇનલી આપણે કેમલ ઉપર ચડી ગયા છીએ. થોડા વિડીયો મૂકી દઈશ હું. આ તો વ્લોગ બનાવજો પછી ચડાવીશ.
મિત્રો આપણે આવી ગયા છીએ કેમ્પની અંદર. એને કહેવાય સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા માટે. ચાલો ગુડ. ફાઇનલી આપણે આવી જાય સેટઅપ થઈ જાય છે બધા. આ બધા નાસ્તો વાસ્તો કરીશું. આગો બ્રેકફાસ્ટનો ટાઈમ થઈ ગયો. ચા અને નાસ્તામાં શું જોઈ લઈએ આપણે. સરસ મજાનું આયોજન છે. એક ફેમસ વાતાવરણ મસ્ત છે. આપણે જોઈ લઈએ અમે. નાસ્તામાં એમની આવ્યું છે બ્રેડ પકોડા, મીન્સ કે મારી લે ભુજીયા અને ચા. મિત્રો વાગે 7:30 જેવું થઈ ગયું છે. થોડું નાસ્તા જેવું કરી લીધું કારણ કે ખાવા સારું લાગે છે. આમાં એક હાસ્ય કલાકાર આવ્યા છે. મસ્ત જવાનું છે. પનીર છે, દાલ ફ્રાય જીરા રાઈસ છે, પછી ચૂરમા છે, પાપડ છે. તો મસ્ત ખાઈને મળી છે. તો મિત્રો સરસ મજાના બધા મારા ઘર બાર જોઈ જવાનો. બસ આમ આપણે બતાવીને જઈએ. કોપીરાઈટ. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જાય રણુજા. અને રણુજામાં ગેસ નાખવાનું ચાલુ કરી દીધું છે. તો એવું નહોતું કે નહીં મળે તો મળી જાય. ચાલો ગેસ થોડી વાર ઉભા રહે લાઈનમાં. અમુક વાંધો નહીં, ચિંતા નહીં. કેટલું આવે છે. તો અમે આટલો વ્લોગ એન્ડ કરી છે. મળીએ કાલ નવા વ્લોગમાં. તો ભાઈ જય બા બારી બધાને. અને સરસ આપણે 2 વાગે પહોંચી જાય છીએ. અને ભાઈ અંદર રામદેવરામાં અંદર આવવું હોય 120 રૂપિયામાં ટિકિટ છે. ગાડી લઈને આવવું હોય તો જરા ગાડી બહાર જ મૂકી દેજો. 1-2 કિલોમીટર હેડવાન થશે. જો રોકાવાનું હોય તો આવી જવું. પણ આ બાઈકો માટે 50 રૂપિયા કર્યા છે અને ગાડી માટે કેટલા કરે છે. તો જરા ધ્યાન રાખજો. અને બને ત્યાં સુધી વહેલા આવજો. આપણા હોટલમાં રોકાણા છે બતાવી દઉં તમને.